ઓય ઓય આવ્યો તો હું થયું ભાઈ તે વાત કરી કે નહીં મારી ગર્લફ્રેન્ડ અરે શેની? અરે તારે બેન બનાવવા જતી ભાઈ તું શાંતિ રાખ ને. અરે મારી ગર્લફ્રેન્ડની હારે તે વાત કરી કે નહીં? તારી ફ્રેન્ડ છે ને? અરે ઓલું તમારું બ્રેકઅપ કરાવવાનું છે ઈ ને? આ કઈ કહેતી હતી ને કઈક દાઢીનું કઈક કહેતી હતી કે નાની દાઢી વાળા ગમે. હું કપાવા તૈયાર છું, તું એની યાર મારી વાત કરી આવ. આપા ઈ તો મેં એને વાત કરી તમારા બ્રેકઅપ કરવાનું છે ની. મારે બ્રેકઅપ નથી કરવું, મારે પેચઅપ કરવાનું છે એની યાર. શું બ્રેકઅપ નહીં કરે તું? કોકના ઘર નથી ભંગાવવાના ભાઈ. એમાં એને થોડોક લોચો થયો છે, મેં એને મનાવી તો ખરી. શું કીધું? મેં તો એને કીધું કે ભાઈ દાઢી કપાવવા વિજય તૈયાર હે તારા હાટું. હા પણ એ કે મને તારી જ દાઢી ગમે છે. અરે તો તું એક કામ કર, એને કે વિજય છે ને તારા જેવી દાઢી કરાઈ આવશે. જા હવે મારા જેવી નહીં, એને મારી જ દાઢી ગમે છે. તારી જ દાઢી ગમે છે. મેં તો એને મનાવી તું ભાઈ મારી બેસ્ટ ફ્રેન્ડ હો, આ સારું ન લાગે. ના તો તે કઈ કર્યું લાગે મારો ભાઈ. મેં શું કર્યું? અત્યાર સુધી એને લાંબી દાઢી પસંદ હતી અને હવે એને તારી દાઢી પસંદ આવે છે. એમ હું કર્યું એવું તે? મેં શું કર્યું? શાંતિ રાખ ને ભાઈ. હવે મેં તો ખાલી એને પ્રેમથી કીધું તને વાંધો હું હતી કે એની દાઢી મને લાગ્યા રાખે, ગાલે નાખુમાં આવે. તો તારી દાઢી ગમી ગઈ એટલી વારમાં? મારી દાઢી ક્યાં છે ને હાથમાં નથી આવતી. તું અત્યારે એક કામ કરે, એને કે આ છે ને વિજય ઈ કઢાઈ આવશે દાઢી, તારા જેવી દાઢી કરાઈ આવશે. તું એને સમજાવ. પણ એને મૂળ ના પાડી દીધી એક મને વિજય જ નથી ગમતો. હવે વિજય નથી ગમતો એવું? એ કે હું કીધું નહીં, કહું લગભગ 6 મહિના થયા કહું દાઢી કઢાવતો જ નથી. અને કે તને મેં એક ગાયે કીધું હતું કે મને નાની દાઢી ગમે, કે તેદુનો તું નાની દાઢી રાખે. એટલે વિજય નથી ગમતો? આ સાચું બોલે કે નહીં? ઉગલાવ દની પાસેથી સાચું બોલા શું? તો સાચું જ બોલવું ભાઈ, મારે ખોટું બોલી નો કામે. હવે મારી તો બેસ્ટ ફ્રેન્ડ હે જ, મારે ક્યાં વાંધો હતો? પ્રૂફ હું તાર પાસે? પેલા તારી બેન હતી, હવે તારી બેસ્ટ ફ્રેન્ડ તો મેં તને બનાવી. એ ભાઈ મારી બેસ્ટ ફ્રેન્ડ જ હતી પહેલેથી. તું કાપો આવી ગયો, હવે તું બોયફ્રેન્ડ બનવા આવી ગયો ને. બેન માંથી ફ્રેન્ડ અને ફ્રેન્ડ માંથી મને બધું સમજાઈ ગયું. ઈ તો ભાઈ હવે ફ્રેન્ડ માંથી બેસ્ટ ફ્રેન્ડ ને બેસ્ટ ફ્રેન્ડ માંથી લગન કરી લે ને. મારી દાઢી ગમે જો આની ગણતરી આ જ હતી જો પહેલાથી, એટલે જ મને ગચકાવતો હતો. સાચું બોલ. એ કાટલો મૂકી દે કેમેરો, હું ઓલીને કહી દઈશ કે જો આ ગુંડા ગર્દી હોત કરે, ઓલી માનતી છે તો નહીં માને. ના ડાયો દીકો હું કહેતો તો તું ભાઈ મનાય આવ ને. તું મારા એમ નહીં, આ કાંઈક હું કહેતો તો ભાઈ તું જાને ભાઈ. હવે તારું કઈ કામ નથી ભાઈ. તું એને મનાઈ આવ, એને કેવું વિજય છે ને નાની દાઢી કરાવશે, તારા જેવી કરાવશે. એમાં મેઇન વાત ભાઈ બીજી છે એકચ્યુઅલી વિજયભાઈ. એમાં એને તમારી દાઢીથી નહીં પ્રોબ્લેમ, મેઇન તો નથી જ. તો મેઇન પ્રોબ્લેમ આનાથી ગમે ને વચમાં ઉલ્લરકા મારે છે. એ કે હું ને વિજય વાતો કરતા ને તોય વચમાં ભાભી કરતો આવી જઈએ. તું પેલા તારું દફતર સાંભળ ને ભાઈ. તું ભાઈ આજથી તારા ને મારે કાંઈ નથી, તારી યાર છૂટું છેડું. મારે ક્યાંક કઈક હલવા વાતો દે મને કે પછી બીજું શું? ફ્રેન્ડો ને લીધે મૂકી દે જો ભાઈબંધી આવા તમે. તું ભાઈ રેકર ને ભાઈ હાલ. એ ઓલી મૂકી દેવાની છે તમને, કે ટકવાનું નથી કે પછી યાદ કરશો મને. હા જો આ હે ને શ્રાપ જ દીએ ક્યાંથી ઓલી ટકે. તમે લોકો હે ને મારું ઘર જ વસવા નથી દેતા. એક તો આ પનોતી છે અને એક તો તું. હું આ તું કાઈ નહીં હારો, તું કઈક કરાવ જા. એમને ઓલો વયો ગયો, મને સોરી કહેવાનું તો ન કીધું. હવે એને ભાઈ હું તને સોરી કેવરાવું તો પડે ને. કેવું મને કોલેજમાં મારી છાપ હે, મારા છાપની તો તમે શું છાપ હે? તંબુરો છાપ હે, દેખાય. ગર્લફ્રેન્ડ હચવાતી હે નહીં ને છાપ હારી હે.